નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. વિરામ પહેલા તમારા મનમાં જે સવાલ હતો કે કેમ શાસ્ત્રીનગરના લોકો સવારની પરમાં કામ ધંધો છોડીને લાઈનમાં ઊભા છે, તો એ સવાલનો ખુલાસો થવા જઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, જે ગંભીર ચહેરાવાળી જે લાઈન તમને દેખાય છે એનું કારણ માત્ર એક જ છે કે જે હું અને તમે રોજ જે સવારે કરીએ છીએ, જે નાના હોય કે મોટા હોય, નવજાત શિશુ હોય કે મરણ પથારીએ પડેલા ઘરના વડીલ હોય, મિલનો કામદાર હોય કે મિલનો માલિક હોય, કચરો વીણવાવાળી બાઈ હોય કે પછી કોઈ ફિલ્મની હિરોઈન હોય, નેતા, ડોક્ટર, પત્રકાર, વકીલ, લેરદાર, પીવાદાર, ચાવાળો, પસીવાળો, ભંગારવાળો, ટૂંકમાં આ પૃથ્વી પર વસતા તમામ જીવજંતુ જે રોજ જે કરે છે એ જ કરવા માટે શાસ્ત્રીનગરના લોકો સવારની પરમાં લાઈનમાં ઊભા છે. જી હા દર્શક મિત્રો, તેઓ કુદરતી હાજતે જવા માટે, એટલે કે નૈસર્ગિક પ્રક્રિયા કરવા માટે, એટલે કે લૂ, લેટ્રિન, ટટ્ટી, પોટી, મળત્યાગ, શૌચક્રિયા, જેને આપણે ઇટલીમાં પોસ્ટા પણ કહેવામાં આવે છે, એટલે કે સંડાસ કરવા માટે જ લાઈનમાં ઊભા છે. પરંતુ કેમ? આ સવાલનો જવાબ પણ અમે તમને આપીશું એક નાનકડા વિરામ બાદ. કેમેરા